સુરત પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડેપ્યુટી મેયરનું ફોટો સેશન. કાદવથી બચવા ડેપ્યુટી મેયર ઓફિસરના ખભે ચડી ગયા. પૂરગ્રસ્ત વિસ્તારમાં ફાયર ઓફિસરના ખભાનો ઉપયોગ કરી રસ્તો ઓળંગ્યો. ફૂટપાથથી રોડ સુધી માત્ર સામાન્ય કાદવ હતો. ફોટો પરથી તો ડેપ્યુટી મેયર માત્ર ને માત્ર અહીં ફોટો સેશન માટે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારીપુરના પાણી ઓસરતા ભાજપના નેતા અને ડેપ્યુટી મેયર અહીં મુલાકાતે પહોંચ્યા હતા અને માત્ર તેઓ ફોટો સેશન કરવા માટે અહીં પહોંચ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. જોકે સવાલ પણ એટલે થાય કે ક્યાં સુધી પદાધિકારીઓ આવા પ્રકારનું વર્તન કરતા રહેશે. ફાયર ઓફિસરના ખભે ચડી જવું કેટલું યોગ્ય? શું કાદવ કીચડમાં સાહેબો નહીં ચાલી શકે? તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે ક્યાં સુધી પદાધિકારીઓ મુલાકાત લઈ માત્ર ને માત્ર દેખાડો કરશે? ક્યાં સુધી ફોટો સેશન જ કરતા રહેશે? શું પદાધિકારીઓ માત્ર ફોટો સેશન માટે જ અહીં મુલાકાતો લે છે? ફૂટપાથથી રોડ સુધી માત્ર સામાન્ય કાદવ હતું અને આ સામાન્ય કાદવમાં પણ આ સાહેબો ચાલી નથી શકતા એટલે ખભે ચડી ગયા અને પછી પણ ફોટો સેશન કરાવે છે. તો કારીપુરના પાણીની એક તરફ સમસ્યા છે, લોકો ફસાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, એની ચિંતા નથી, એની પરવા નથી, પરંતુ કાદવની પરવા છે અને એટલે જ સાહેબ ખભા પર ચડી ગયા. તો માત્ર ને માત્ર ફોટો સેશન માટે અહીં આવ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા તેઓ આવ્યા હતા. જોકે માત્ર ને માત્ર સાહેબો અધિકારીઓ અહીં ફોટો પડાવવા માટે આવ્યા હોય તેવું પણ આ ફોટોમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સવાલ એ પણ થાય કે શું ડેપ્યુટી મેયર છે તો એ કાદવમાં નહીં ચાલી શકે? પદાધિકારીઓ છે તો શું આ જ રીતે પોતાની મનમાની ચલાવતા રહેશે? તે પણ સવાલ છે. જ્યારે મેયર સાહેબને ફોન કરવામાં આવે છે તો સાહેબ અત્યારે પણ વ્યસ્ત છે, કારણ કે માત્ર ને માત્ર ફોટો સેશન દરેક જગ્યાએ કરવાનું હોય. અત્યારે પણ આવા જ કોઈ કાર્યક્રમમાં બિઝી હશે એટલે વ્યસ્ત આવી રહ્યા છે. ફોન આન્સર આપવાની તસદીક પણ નથી લેતા અને જવાબો પણ હોવા જોઈએ, કારણ કે સાહેબો કાદવમાં તો ચાલી ના શકે. જ્યારે મેયર સાહેબને ફોન કરવામાં આવે તેઓ પણ વ્યસ્ત છે. જે તસવીર તમે જોઈ રહ્યા છો તે ડેપ્યુટી મેયર સાહેબની છે. એ પણ વ્યસ્ત છે, કારણ કે આવા જ કોઈ કાર્યક્રમમાં તે ગયા હશે ફોટો પડાવવા માટે, ફોટો સેશન કરવાનું હોય અને જવાબો આપે ક્યાંથી? જવાબો હોય જ નહીં આ બધા સાહેબો પાસે, કારણ કે મનમાની એ લોકોને કરવાની. કાદવમાં ચાલી ના શકે અને માત્ર સામાન્ય કાદવ હતો છતાં પણ તે ચાલતા નહોતા એટલે જ તો ખભે ચડી ગયા અને પાછા ફોટો સેશન કરાવે છે. શરમ આવવી જોઈએ આ સાહેબોને કે જેઓ જવાબો નથી આપતા, જે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે છે ત્યાં પણ માત્ર ને માત્ર ફોટો સેશન કરે છે. જ્યારે કારીપુરના પાણીની સમસ્યા હતી, લોકોને ઘરમાં ખાવાના પણ ફાંફા પડતા હતા.